સમગ્ર દેશ અત્યારે પ્રભુ રામમય બની રહ્યો છે। 22મી જાન્યુઆરીએ પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને સમગ્ર દેશમાં ઉત્સાહ છે। લોકો પોતપોતાના રીતે પ્રભુ શ્રી રામને આદર આપતા કાર્યક્રમો અને વિવિધ યોજનાઓ કરી રહ્યા છે। તેવા માહોલ વચ્ચે સુરતમાં 1000 જેટલા શાળાના બાળકોએ રામ ગાથાનું સામૂહિક ગાન કર્યું હતું। સમગ્ર દેશ અત્યારે પ્રભુ રામમય બની ગયો છે। 22મી જાન્યુઆરીએ પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને સમગ્ર દેશમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। લોકો પોતપોતાની રીતે પ્રભુ શ્રી રામને આદર આપતા કાર્યક્રમો અને વિવિધ આયોજનો કરી રહ્યા છે। તેવા માહોલ વચ્ચે સુરતમાં 1000 જેટલા શાળાના બાળકોએ રામ ગાથાનું સામૂહિક ગાન કર્યું હતું। નાના વરાછાની કૌશલ સ્કૂલમાં યોજાયો હતો આ કાર્યક્રમ। રાવણના પાત્ર ભજવાયા હતા, સાથે રેલી યોજવામાં આવી હતી। ભગવા રંગે સૌ કોઈ રંગાયા હતા। તાપી કિનારે રામ મંદિર ખાતે હનુમાન ચાલીસાના પણ પાઠ કરાયા હતા। બાળકો ભગવાનના જીવન ચરિત્રને જાણે તે માટે આયોજન કરાયું હતું। નમસ્કાર, મારું નામ રિદ્ધિ ગઢિયા છે। હું કૌશલ વિદ્યા ભવનમાં આચાર્યની ભૂમિકા ભજવું છું। જ્યારે આખું હિન્દુસ્તાન, ભારત જે ક્ષણની રાહ જાણે કેટલાય વર્ષોથી જોઈ રહ્યા હતા, એ ક્ષણ ખૂબ નજીક આવી રહી છે। એ ક્ષણ છે 22મી જાન્યુઆરી, કે જે દિવસે રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થઈ જવાની છે અને રામ મંદિર બનવા જઈ રહ્યું છે। તો તે ખુશીમાં અમારા બાળકો પણ ખૂબ સારી રીતે સામેલ થયા છે। આજ રોજ અમારા બાળકોએ ભવ્યાતિ ભવ્ય રેલી કાઢી હતી, જે અમારી શાળામાંથી થઈ અને રામજી મંદિરે ગઈ હતી। આ રેલીની અંદર રામાયણના દરેક પાત્ર પોતાની એ રીતની વેશભૂષા કરી અને રેલીમાં જોડાયા હતા। જય શ્રી રામના નારા સાથે આખું નાના વરાછા જે છે એ ગુંજાવી દીધું હતું। આ ઉપરાંત અમારા મોટા બાળકોએ, આશરે 250 જેટલા બાળકોએ આખું જે રામાયણનું ગીત છે, હમ કથા સુનાતે હૈ, તેનું એક સાથે જે છે એ રિહર્સલ કર્યું હતું અને ગાયું હતું। અને નાના ભૂલકાઓએ પોતાની કાલી ઘેલી ભાષામાં શ્રી હનુમાનજીના હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા। આ ઉપરાંત અમારા સિનિયર કેજીના બાળકો એ આબેહૂબ રામાયણના દરેક પાત્ર જે છે એની વેશભૂષા ધારણ કરી અને રામાયણના દરેક જે મહત્વના સીન હતા એને આબેહૂબ ભજવ્યા હતા। આ બધા જ કાર્યક્રમનો અમારો મુખ્ય હેતુ એ છે કે દરેક બાળકો જે છે એ આપણા જે પૌરાણિક ગ્રંથ, અગત્યના જે ગ્રંથ કહેવાય, જેવા કે રામાયણ છે, મહાભારત છે, ગીતાજી છે, એમના દરેક પાત્રો વિશે જાણે। અને આ ઉપરાંત આપણી જે સંસ્કૃતિ છે, દરેક પાત્રમાંથી કંઈક ને કંઈક શીખવા જેવું મળે છે। એ બધા જ મૂલ્યો જે છે એની વિશેષતા કંઈક અલગ જ છે। તો એ દરેક મૂલ્ય વિશે અવગત કરવાનો એ જ અમારો લક્ષ્ય હતો અને એવું લાગે છે કે એ લક્ષ્ય જે છે અમે મહદ અંશે સિદ્ધ પણ કર્યો છે। આભાર। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।